આવ્યો છે. એમના ક્રોધનો વિનાશ કરું છું. આહાહાહા. ભગવાન કૃષ્ણની લીલા તો અદ્ભુત છે, આનંદદાયી છે. નારાયણ નારાયણ. કનૈયા, હવે તમે બસ કરો. હવે બહુ થયું. હા ભાઈ, મૈયાના ક્રોધની સાથે અહંકાર પણ નષ્ટ થવા દો ને. લાલા, સુમતિ સત્ય જ કહી રહી હતી. હું તમને દંડ ન આપી શકું. મોઢું બંધ રાખો. હું તમારા પર દયા નથી કરી રહી. તમે અહીંયા જ બાંધેલા રહેશો. અહીંયાથી ક્યાંય નહીં જાઓ. હવે ના તો તમે માખણ ચોરશો, ના તો તમારી કોઈ ફરિયાદ કરશે. ચાલો બહેન. પરંતુ યશોદા, કૃષ્ણ અહીંયા? હા, એકલો જ રહેશે. આ જ આનો દંડ છે. ચાલો. मैया मैया बोल कर काना दे आवाज, निष्ठुर बन आ रही यशोदा आज. નંદરાણીજી, આપને લાલો પોકારે છે. મને કાંઈ નથી સાંભળવું. પોકારવા દ્યો એને. તું સ્વયંનું કામ કર. નંદરાણીજી, મને લાગે છે કે આપણા લાલાને આપે બહુ જ કઠોર દંડ આપી દીધો છે. મેં કહ્યું ને, તમે સ્વયંનું કામ કરો. मात यशोदा रोकती बरबस अपना प्यार, मुख पर क्रोध बनावटी मन में प्रेम अपार. યશોદા, લાલો પોકારે છે. બહેન,
સર્વને લાગે છે કે મેં લાલાને દંડ દીધો છે, કિંતુ સત્ય તો એ છે કે મેં સ્વયંને દંડ દીધો છે. માં માં મૈયા માં 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 હવે બસ પણ કરીએ યશોદા, બહુ થઈ ગયું. કેમ સો એમને પીડા આપી રહી છે? બહેન, હું શું કરું? યદિ હમણાં જો લાલાને દંડ ન દીધો તો એનો સ્વભાવ બદલાશે નહીં અને ગોપીઓ ફરિયાદ કરતી જ રહેશે. કિંતુ તને એ વાતની જાણ નથી યશોદા કે ગોકુળનું દરેક ઘર ઈચ્છે છે કે કાન્હો એમની ઘરે જાય અને એમને આ જ પ્રકારે ત્રસ્ત કરે. શોધો શોધો, અહીંયા જ તો આવી હતી ગિલ્લી. અરે આ જુઓ કૃષ્ણ, આપણો કન્હૈયો. એને તો ઓખલી સાથે બાંધેલો છે. ચાલો આને છોડાવીએ. ના, કોઈ પણ કન્હૈયાને નહીં છોડાવે. તમે સર્વ જાઓ અહીંયાથી. મેં કહ્યું ને, જાઓ અહીંયાથી, નહીં તો તમને સર્વને આમ બાંધી દઈશ. યશોદા, સમજ્યા? જાઓ. યશોદા, પ્રણામ પ્રભુ. હે કરુણાકાર, જગત ઉદ્ધારક, આજે આપે કુબેર પુત્ર નીલકુંવર અને આ મણિગ્રીવનો ઉદ્ધાર કરીને ઉપકાર કર્યો છે.
હા પ્રભુ, આપના જ કારણે અમે બંને ભાઈ શ્રાપમુક્ત થયા છીએ. યુગો યુગોથી અમે આપની કૃપાની પ્રતીક્ષા કરતા હતા. કુબેરના શ્રેષ્ઠ પુત્ર હોવાને કારણે અમારા મનમાં અહંકાર જાગૃત થઈ ગયો હતો. આપની ભક્તિ કરનારા આપના ભક્તોની અમે મશ્કરી ઉડાડવા લાગ્યા હતા. એમનો ઉપહાસ કરતા હતા. એક દિવસની વાત છે, અમે અપ્સરાઓની સાથે મંદાકિનીના તટ પર વિહાર કરતા હતા. અપ્સરાઓ અમને મદિરા પીવડાવતી હતી. નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આહા આહા, નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. આવો મુનિરાજ, આવો, વિહાર કરો. આપ પણ અમારી સાથે જીવનનો દિવ્ય આનંદ લૂંટો. આપ પણ અપ્સરાઓની સાથે વિહાર કરો. નલ કુબેર અને મડગ્રીવ, તમે બંને મર્યાદાનું અપમાન કર્યું છે. તમે બંને ઘમંડમાં ચૂર થઈને મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે અને હજુ એ મારી સામે વૃક્ષની ભાંતિ ઊભા છો. હું તમને બંનેને શ્રાપ આપું છું. હું દેવર્ષિ નારદ તમને બંનેને શ્રાપ આપું છું. તમે પૃથ્વી પર આ જ રીતે યુગો યુગો સુધી નગ્ન વૃક્ષની ભાંતિ ઊભા રહેશો. અમને ક્ષમા કરો દેવર્ષિ, ક્ષમા કરો. અમે બંને ભાઈઓથી ઘોર અપરાધ થયો છે. ક્ષમા કરો દેવર્ષિ, ક્ષમા કરો. નારાયણ નારાયણ. દ્વાપર યુગમાં જ્યારે ભગવાન નારાયણ કૃષ્ણ અવતાર લેશે ત્યારે એમનું બાળ કૃષ્ણ રૂપ તમારો ઉદ્ધાર કરશે. પ્રભુ, આજે આપે અમને શ્રાપ મુક્ત કરી દીધા છે. આપ ધન્ય છો પ્રભુ. આપની કૃપા અમ પર આમ જ વરસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ હરે હરે. લાલો ક્યાં છે? લાલો, કૃષ્ણ. કૃષ્ણ, કન્હૈયા, તું અહીંયા શું કરતો હતો? નંદરાણીએ એને બાંધીને દંડ આપ્યો હતો. યશોદા, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? જો આપણા લાલાને કંઈ થઈ ગયું હોત તો? આવું ના બોલો, કાંઈ નથી થયું. ભગવાનની કૃપાથી કંઈ નથી થયું. મારો લાલો, મારો લાલો, મારો લાલો તો ઠીક તો છે ને? શું થયું લાલા?
લાલા, ક્યાં જાઓ છો કન્હૈયા? કાન્હા, કૃષ્ણ, લાલા, લાલા, ક્યાં જાઓ છો? લાલા, કૃષ્ણ, લાલા, 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 તમે મારી સાથે વાત નહીં કરો? વાત નહીં કરો? હા, સ્વયંની માં સાથે પણ વાત નહીં કરો લાલા? ઠીક છે કૃષ્ણ, ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. લાલા, કનૈયા, હવે તમે બસ કરો. હવે બહુ થયું હા. લાલા, તમે મને જે પણ દંડ આપશો મને સ્વીકાર છે. ઈચ્છો તો મને દોરડાથી બાંધો, પણ મારી સાથે વાત કરો લાલા. મારા માટે દોરડું લાવ્યા છો? બાંધશો મને? તો બાંધો. લાલા, નારાયણ નારાયણ. ભગવાન કૃષ્ણએ યશોદા મૈયાને એક સામાન્ય દોરીથી નથી બાંધ્યા, પરંતુ એક પ્રેમની દોરીથી બાંધી દીધા છે. હા દેવર્ષિ, અને સાથે કૃષ્ણએ સર્વને સંકેત આપ્યો છે કે સર્વ બંધનોથી પરે છે. કિંતુ એક વાત છે દેવર્ષિ. એ શું ભગવાન? કૃષ્ણને માની મમતા અને ભક્તોનું બંધન સ્વીકાર છે. નારાયણ નારાયણ. ઉત્સવ ઉજવવાની પ્રસન્નતા કંઈ અલગ જ હોય છે. ગોકુળમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યો હશે. 7 દિવસ સુધી ચાલશે આ ઉત્સવ. બસ આ જ વિચાર અમારા મનમાં અગ્નિ ચાપે છે. ગોકુળમાં ઉત્સવ નહીં, કૃષ્ણના મૃત્યુનો શોક મનાવવામાં આવવો જોઈએ. અને પૂર્ણ સંસારમાં અમારા અમર થવાનો ઉત્સવ. વૃષભાનુજી હજી સુધી કેમ ના આવ્યા? વૃષભાનુજી કોણ? પાડોશના ગામના મુખી છે. આજે હોળીના ઉત્સવ પર આપણા ઘરે આવવાના હતા. આવવાના હતા તો આવી જશે. આલો. હા હા યશોદા, પરંતુ આપણે એમનો આદર સત્કાર કરવો પડશે. એકલા આવશે? એકલા નથી આવતા, એમની સાથે એમની પુત્રી આવે છે.
રાધા. રાધા Jai Shri Krishna